સુરત મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિની આજે સામાન્ય સભા મળી। સામાન્ય સભામાં શાળાના સફાઈ તેમજ અંગ્રેજીના શિક્ષકના મુદ્દાઓ મહત્વના રહ્યા। 100 વર્ષ મનપાની શિક્ષણ સમિતિના પૂરા થશે છતાં કાયમી શાસનાધિકારી કચેરીમાં નથી। એક તરફ અંગ્રેજી ભાષાના શિક્ષકોની અછત છે તો બીજી તરફ ખાનગી એજન્સી દ્વારા વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું નોલેજ આપવામાં આવે છે। અંગ્રેજી વિષયના શિક્ષકોની ભરતીના બદલે ધોરણ 3 થી 6 ના 6000 વિદ્યાર્થીઓને ખાનગી સંસ્થા દ્વારા અંગ્રેજી શીખવાશે। સુરત મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિની આજે સામાન્ય સભા મળી। સામાન્ય સભામાં શાળાના સફાઈ તેમજ અંગ્રેજીના શિક્ષકના મુદ્દાઓ મહત્વના રહ્યા। 100 વર્ષ મનપાની શિક્ષણ સમિતિ પૂરા થશે છતાં કાયમી શાસનાધિકારી કચેરીમાં નથી। એક તરફ અંગ્રેજી ભાષાના શિક્ષકોની અછત છે તો બીજી તરફ ખાનગી એજન્સી દ્વારા વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું નોલેજ આપવામાં આવે છે। અંગ્રેજી વિષયના શિક્ષકોની ભરતીના બદલે ધોરણ 3 થી 6 ના 6000 વિદ્યાર્થીઓ ખાનગી સંસ્થા દ્વારા અંગ્રેજી શીખવાશે। ત્યારે ઇન્ચાર્જ શાસન અધિકારી નિમને કામ કરાવવામાં આવે છે। આ ઉપરાંત શિક્ષણ સમિતિના 69 જગ્યા પર 28 કર્મચારીઓ જ કામ ચલાવવામાં આવે છે। 28 માંથી 7 જેટલા નિરીક્ષક છે, જેથી કરી તેઓ પોતાનો સમય સમિતિની કચેરીમાં આપી શકતા નથી। એટલે 21 કર્મચારી 69 લોકોનું કામ કરી રહ્યા છે। અંગ્રેજીમાં શિક્ષકો તમને ખ્યાલ હોય તો આપણે 2 કેમ્પ કર્યા। એમાં વિદ્યા સહાયક તરીકે અંગ્રેજી મીડિયમના શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। કેટલા શિક્ષકોની નિમણૂક રહી વિદ્યા સહાયક તરીકે એ ચોક્કસ આંકડો મારી પાસે નથી, પણ 18 થી 20 અંગ્રેજી મીડિયમમાં આવ્યા છે, 28 આવ્યા છે અંગ્રેજી મીડિયમમાં, હિન્દી મીડિયમમાં આવ્યા છે, ઉર્દુ મીડિયમમાં આવ્યા છે અને ગુજરાતી મીડિયમમાં પણ 171 જેટલા વિદ્યા સહાયકોની ભરતી કરી છે। આજે જે અત્યારે તમે બહાર જોઈ રહ્યા છો તો એ લોકોના પણ ડોક્યુમેન્ટ ચકાસણી કરીને એ લોકો આવતીકાલથી શાળામાં જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી। આજની સામાન્ય સભામાં મુખ્યત્વે વિપક્ષ તરીકે અમે 2 થી 3 પ્રશ્નો વધારે ગહનતાથી ઉઠાવ્યા। એમાંથી સૌથી છે કે વારંવારની જે તાતી જરૂરિયાત છે શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવાની। અત્યારે જે શાળા સફાઈની ગ્રાન્ટ મળે છે 3000 થી 5000 રૂપિયા સુધીની મળે છે, જેમાં આખી શાળા સાફ કરવી અશક્ય છે। ચોમાસાની સિઝન છે તો વારંવાર જે પ્રશ્ન ઉઠાવ્યો તો આ વખતે ફરી વખતે ઉઠાવ્યો છે કે ગ્રાન્ટમાં ધરખમ વધારો કરવામાં આવે। સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીમાં જે મહેકમ અછત છે, અત્યારે આખી કચેરી માત્ર ને માત્ર 21 કર્મચારીઓથી ચાલે છે અને એની પાસે કાયમી શાસનાધિકારી પણ નથી, તો એની પ્રશ્ન ઉઠાવ્યો હતો। સાથે સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં બાળકોને નોટબુક આપવામાં આવી છે અને નોટબુક ઉપર 5 ફોટાઓ મૂકવામાં આવ્યા છે। 5 નેતાઓ 5 ફોટા એવા છે કે જે ભાજપના સંગઠનના ફોટાઓ છે, નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ, JP નડ્ડા અને અમિત શાહ। તો અમે પ્રશ્ન ઉઠાવ્યો કે આનું ઔચિત્ય શું? બાળકોને જો શાળામાં નોટબુક આપવામાં આવતી હોય તો એમાં ફોટા મૂકવા જોઈએ સરદાર સાહેબના, ગાંધીજીના, બાબા સાહેબના, ભગતસિંહના, સાવિત્રીબાઈ ફૂલેના, આમના ફોટા હોવા જોઈએ। તો એમનો કોઈ જવાબ નહીં આપી શક્યા અને અંતે એમને એવું પણ સ્વીકારી લીધું કે ભાઈ ભાજપની સરકાર છે તો આ ફોટાઓ આવશે। તો આ તમામ મુદ્દે અમે આજરોજ રજૂઆત કરી અને વિરોધ નોંધાવ્યો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।